आज रे तोरणिया बंधाव्या, आज रे आंगणिया सजाव्या, हेजी मांडवडा रोपाव्या, आज रे तोरणिया बंधाव्या, हो आज रे तोरणिया बंधाव्या। धिन धिन वागे ढोलका ने शहनाई मीठी वागे, हेजी छाटणिया रे छंटाव्या, आज रे तोरणिया बंधाव्या। धिन 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 वागे ढोलका ने शहनाई मीठी वागे, ओ हेजी छाटणिया रे छंटाव्या, आज रे तोरणिया बंधाव्या। धैर्यहं पृथ्वी त्वं रेतोऽहं रेतो भूत्वं, मनोऽहमस्मि वाक्त्वं, सामाहमस्मि रुद्रत्वं, सामामनुव्रता भव, सामामनुव्रता भव, सामामनुव्रता भव। ब्रह्मचक्षुराभ्यर्चनम् धैर्यभूमिः कोश आसीद्य ददाति सूर्यापतिम्। પહેલું વહેલું સમૂહ લગ્નનું આયોજન, અને એ પણ મોટા પાયે, અને પહેલી જ વખતમાં 21 જે જોડાઓ છે એમને આટલી સરસ સંખ્યામાં ઘણા બધા દાન સાથે પરણાવવામાં આવી રહ્યા છે, તો એકવાર એમના આયોજકો માટે ખરેખર દિલથી તાળીઓ થવી જોઈએ। કોળી સેના જામનગર જિલ્લાના પ્રમુખ અને કોર્પોરેટર જામનગર મહાનગરપાલિકાના શ્રી જીતેશભાઈ શિંગાડા અને પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ અને ઉપપ્રમુખ કોળી સેના જામનગર જિલ્લાના શ્રી દિનેશભાઈ પારજીયા માટે ખરેખર દિલથી તાળીઓ થવી જોઈએ, કારણ કે આવડી મોટી સંખ્યામાં આયોજન કરવું, આટલા લોકોની વ્યવસ્થા જાળવવી એ ખરેખર ખૂબ અઘરી વાત છે, અને સાથે જ એમને ઘણા બધા દાતાઓનો પણ સહકાર મળેલો છે, એમને પણ આપણે सजाया तोरणिया बंधाया, मांडवड़ा सजाया तोरणिया बंधाया, आजे मारी बहनी ना लगनिया लेवाया, आजे मारी बहन लड़ी ना लगनिया लेवाया। जीजा मारा आया साथी जनैया
બની ગયો વરરાજો રે રૂડો અવસર આયો વાગે ઢોલ ને શરણાયું રે રૂડો અવસર આયો આયા મોગેરા મહેમાન રે રૂડો અવસર આયો જોડી લાડકડાની જાન રે રૂડો અવસર આયો કે હરિયા સાફા સોબતાને વીરો બની રે ગયા વરરાજ લાડકડો લાડો બાઈ ઘોડલીએ યશવાર એવો લાડકડો લાડો બાઈ ઘોડલીએ યશવાર લટિયલ લાડી સોબતી રે તો સોળે સજી શણગાર વેલડિયું હણગારો દાદા જાવું વેવાયું ને ગા વેલડિયું હણગારો દાદા જાવું વેવાયું ને ગા રાતી ઓઢી ઓઢણીને સોનાની ઢોણી સરખી સૈયર પાણી ગયા તા લાડકડાના રાણી આમે કાંઠે સાહેબોને આખડિયું શરમાણી નણંદ બાના વીરા મારી નથલડી ખોવાણી સુરત શહેરનું કાચું સોનું નાથડી લડી લડી જાય રે સાહેબા એવી નાથડી રે ગડાવો એ માણા રાજ એવી નાથડી રે ગડાવો એ માણા રાજ ઊંચા ઊંચા બંગલા ચડાવો હે એમાં કાચની બારીયું મેલાવો હે વીરો મારો જગમગ જગમગ થાય હે વીરો મારો જગમગ જગમગ થાય હે માંડવે કાંઈ મોર પોપટ બોલે હે આછા પાને તરમાં લાડી હામું જોવે હે વીરો મારો જગમગ જગ
અશકાન રૂડો દરિયાન સાફા સોહેરા વર રાજાએ વાડોળા લાગે માળા વર રાજાએ વાડોળા લાગે વગડાવો આજે ગીતડા ગવડાવો જો બાજારે વગડાવો આજે ગીતડા ગવડાવો જો લીલા પીળા તોરણિયાને માંડવડા ચિતરાવો જો ઘોડી રે ચડીને આયો મારો ભાઈ હોશે હોશે સામૈયા તમે કરજો વેદ દઈ હોશે હોશે સામૈયા તમે કરજો વેદ દઈ ઢોલ વાગે ના રે ધીરો માંડવડે પધારો ભાભી વાર ના લગાડો જો મારો લાડકવાયો વીરો વર રાજા થઈને આયો જો માંડવડે પધારો લાડી વાર ના લગાડો જો હે વર રાજાની સાડીઓ મોઢા વચકાવો નહીં મંગળિયા રે ગાવો રૂડો સરિયાળો ભાઈ મંગળિયા રે ગાવો રૂડો સરિયાળો ઢોલ વાગે ના રે ધીરો એ ઢોલ વાગે ના રે ધીરો પરણે મારો વીરો વેવણ તારી છોકરીને મળ્યો જાણે હીરો એ ઢોલ વાગે ના રે ધીરો પરણે મારો વીરો વેવણ તારી છોકરીને મળ્યો જાણે હીરો આવો રે વર રાજા આવો રે વર હે આવો આવો ને વર રાજા મોટે માંડવે હે આવો આવો ને વર રાજા મોટે માંડવે તમારા પિયારા પુરાને મોહાળ મોઘા હે આવો આવો ને વર રાજા મોટે માંડવે હે આવો આવો ને વર રાજા મોટે માંડવે વર રાજાનો પેલો રે સમિયાણો ઘેઘુરવા ડલે વર રાજાનો પેલો રે સમિયાણો ઘેઘુરવા ડલે વર રાજા આથી ચડીને
દાદાની ડેલીએ વરરાજાનો બીજો રે સમિયાણો દાદાની ડેલીએ વરરાજા ઘોડલે ચડીને વેલા આવો રે હે આવો આવો ને વરરાજા મોટે માંડવે હે આવો આવો ને વરરાજા મોટે માંડવે વરરાજાનો ત્રીજો ને સમિયાણો વેવાઈને માંડવે વરરાજાનો ત્રીજો ને સમિયાણો વેવાઈને માંડવે વરરાજા જાડેરી જાના લઈને આવો રે એ આવો આવો ને વરરાજા મોટે માંડવે હે આવો આવો ને વરરાજા મોટે માંડવે મોટે માંડવે મોટે श्रेणुयाम देवाः भद्रं पश्येमाक् सविजयत्राः शिरैरङ्गे तुष्टुवा गुस्सनोः भीर्वसेमहि देवैतहन् छदायुः शतमिन्नो सरदोन्ति देवाः जद्रानसग्रः जरशन्तनुनामः पुत्रासो यत्र पितरो भवन्ति मानोः मद्यारी रिकतायर्गन्तोः ये चांदलो चोखा થઈ ગયા બાદ છેડાછેડી જો કન્યાદાન વાળાઓને બાંધેલી ના હોય તો છેડાછેડી બંધાવી દેજો હરે હે ઓમ તદેવ લગ્ન શુદિન તદેવ તારા બલૌ ચંદ્ર બલૌ તદેવ વિદ્યા બલૌ દેવ બલૌ તદેવ લક્ષ્મી પતે તે ગૃહગૌ સ્મરામે એ છેડાછેડી બંધન થઈ ગયા બાદ ત્યાં દરેક ભૂદેવો પાસે જલનો કળશ આવેલો છે એ સૌથી પહેલા દરેક ભૂદેવો કળશની પૂજા કરાવી લેજો કન્યાદાન વાળા કળશને ફરતા 4 ચાંદલા કરાવજો ચોખા અબીલ ગુલાલ હોય તો કળશની અંદર પધન યા ફૂલની સગવડ કરાવેલી છે હરે હે ઓમ પૂર્વ ઋગ્વેદાય નમઃ ऋग्वेदं पूजयामि दक्षिणे यजुर्वेदाय नमः वेदं पूजयामि पश्चिमे सामवेदाय नमः सामवेदं पूजयामि उत्तराये अथर्ववेदाय नमः अथर्ववेदं पूजयामि हरे ओम कलशनी पूजा થઈ ગયા બાદ કલશ ઉપર જમણો હાથ ઢકાવી દેજો હરે ઓમ અબીલંચ ગુલાલંચ ચવાચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વરઃ કળશ ઉપર જમણો હાથ ઢાકી કલશની અંદર આપણે તીર્થોને આમંત્રિત કરવાના છે જેટલા હું નામ અહીંથી બોલું જેટલા તમને આવડે એટલા કન્યાદાન વાળાઓ જેટલા બેઠેલા છે એમ કરો કળશના ગળે હાથ રખાવજો હરે ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતઃ મૂલ્યે તતસ્વેદ સામવેદ અથર્વવેદાય નમો નમઃ 3 વખત જે કન્યાદાનમાં બેઠેલા છે એ 3 વખત મનમાં ગંગાય નમઃનો જપ કરી જજો ઓમ ગંગાય નમઃ ઓમ ગંગાય નમઃ
ઓમ ગંગાય નમો નમઃ. કલશની અંદર જલ જે છે એ આંખમાં સ્પર્શ કરાવી દેજો. હરિ ઓમ નેત્રોદકર સ્પર્શમ હરિ ઓમ. યજમાનના જમણા હાથની અંદર દરેક ભૂદેવો જલ આપી દેજો. હરિ ઓમ પ્રાધાન્ય સંકલ્પ કુર્યાર્તમ. હવે જે આપણે કન્યાદાન આપવાનું છે એ કન્યાદાનનો સૌથી પહેલા દ્રઢ સંકલ્પ કરવાનો છે. જેમ કે એક નાનકડું ઉદાહરણ દઈ દઉં. આપણે ગઢાઓની ભાષામાં હાથ જોડીએ, તમારી ભાષામાં સમજાવું. જેમ આપણે મકાન લઈ, એ મકાનનો જ્યાં સુધી દસ્તાવેજ ન થાય ત્યાં સુધી મકાન આપણા નામે ન થાય, એ જ પ્રમાણે કન્યાદાનનો આપણે એક દસ્તાવેજ કરવાનો છે. ભગવાન એવું પૂછે કે ભાઈ કન્યાદાન તમે આપો છો, યજમાન કોણ છે, યજમાનની પત્ની કોણ છે, એ યજમાનનું ગોત્ર કયું છે, આપણે સંકલ્પ દ્વારા એમને કહેવાનું છે. તો જેટલા કન્યાદાનમાં બેઠેલા છે એ 3 વખત મનમાં વિષ્ણવે નમઃનો જપ કરી જજો. ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમો નમઃ. વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમર્દ ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુ રાગનિયત પર્વતમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈ વસમંત્રે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂલોકે જંબુદીપે આર્યાવર્તાંતર્ગત સૌરાષ્ટ્ર દેશે ભદ્રા નદ્યા ઉત્તરદી ભાગે હરે ઓમ અતરાદ્ય મહામાંગલ્ય ફલદ્રમાશોતમ માસે પુણ્ય પૈત્ર માસ્યમ અમુક માસ તીર્થો વાસ્યમ અમુક યજમાન નામસ્ય યજમાન પત્ની નામસ્ય. મોઢેથી દરેકે મમઃ બોલવાનું છે. મમઃ જે કન્યાદાનમાં બેઠેલા છે એ દરેકે મમઃ બોલવાનું. મમઃનો અર્થ એવો થાય કે ભગવાન એવું પૂછે કે ભાઈ તમે જે કન્યાદાન દો છો એ કન્યાદાનનું પુણ્ય મારે કોને દેવાનું? મમઃ એટલે મારા માટે મમઃ બોલજો. હારે હારે જે કન્યાદાન વાળા જે વ્યક્તિઓ પૂજામાં યજમાનો બેઠેલા છે એ દરેકે ભગવાન પાસે વિનંતી કરવાની કે હે ભગવાન, આજના દિવસની અંદર કન્યાદાનમાં મેં જે બેઠેલા છે મંડપના જે બ્રાહ્મણ સ્ત્રીઓ છે, હે ભગવાન આજના દિવસની અંદર શ્રુતિમાં બોલે, સ્મૃતિમાં બોલે, પુરાણમાં બોલે કે વેદમાં બોલે, હે ભગવાન અમને પુણ્ય સમાંતર મળે એવી તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. એટલા માટે વેદ અને મંત્રમાં એવું લખેલું છે કે શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત ફલ પ્રાપ્ત્યમ ધમ્મ. હરિ હેમ. હે ભગવાન અમને ફળની પ્રાપ્તિ થાય તો કન્યાદાન પ્રયોગ અહમ કરીશીએ. ચાલો ભાઈ જલ નીચે મુકાવી દેજો. મંડપ નંબર 1 પાસે જે ભાઈઓ છે થોડી ની જગ્યા રાખજો, જેના કારણે અમને મંડપ બતાય અહીંથી થોડી ની આ જગ્યા કરાવી દેજો ભાઈ. જમણા પગનો અંગૂઠો ધોવડાવવાનો છે. ભાઈઓએ અંગૂઠો નવડાવવાનો છે, બહેનોએ જલની ધારા કરવાની છે. ઓમ હરે ઓમ ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી પયોષ્ણી જલેસ્મિન સનિધિમ કુરુ. ઓમ હરે ઓમ. દૂધ ત્યાં આવેલું હોય તો 1 ચમચી દૂધની ચડાવજો. હરે ઓમ. મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ફરી જલની ધારા કરી દેજો. ઓમ શુદ્ધવાલહમ સર્વ શુદ્ધવાલો મણિવાલસ્યન્ન શીતાક્ષો ઋણસ્ય રુદ્રાય પશુપતય કર્ણાજામપ્તન ભૂરૂપઃ પારજન્યઃ. એ અંગૂઠોને નવડાવ્યા બાદ અંગૂઠાને ચાંદલો ચોખા અબિલ ગુલાલ કરી દેજો 2 જણા. હરે ઓમ. શિખંડમ ચંદનમ દિવ્ય ગંધાઢ્યમ શુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ અક્ષનાર્ધ નક્ષતામ સમર્પયામિ. અબિલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્ય પ્રતિગૃહ્યતામ. હરે ઓમ. અર્થ પુણ્યામલદિમ. ચાલો ભાઈ જે કન્યાદાન વાળા છે હાથ જોડી રાખજો. હરે ઓમ. શાંતાકારમ ભુજગશયનમ હરિપદ્મનાભમ સુરેશ્વહમ વિશ્વાધારમ ગગન સદૃશ્યમ મેઘવર્ણમ શુભાંગહમ લક્ષ્મીકાંત કમલનેનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથનમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે
શ્રી ત્રાપત્ય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આદિનારાયણ દેવ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. એક પૂજા હલ. પછી તમે એલાઉન્સ કરાવો. હલો. ગોટે ચડી ચાતાઓએ જમણા પગનો અંગૂઠો ધોવાનો છે. ઓમ રે ઓમ સહસ્ર શિરેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્રપાત ભૂમિકો સર્વત સ્મૃત્વા યતિષ્ઠદસ જદન્નેનાતિરોતે એતાવાન સમયમાતો જ્યાયાંસ પુરુષ પાદુસ્સ વિશ્વા ભૂતાનિ ત્રિપઃ દશ્યા મ્રેતન દિવિહે હરે ઓમ. હવે કન્યાના જમણા પગને અંગૂઠાને ચાંદલો, ચોખા, અબીલ, ગુલાલ, કંકુને ફૂલની પાખડી ચડાવી દેવાની છે. ઓમ રે ઓમ શિખંડમ ચંદનમ દિવ્ય ગંધાડ્યમ શુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ અક્ષનાર્થે નક્ષતામ સમર્પયામિ. અબિલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્ય પ્રતિગૃહ્યતમ. હરે ઓમ. હવે કન્યાદાન વાળા હવે હાથ જોડી દીકરીની અંદર માતા લક્ષ્મી રૂપી એને યાદ કરી અને છેલ્લે સમયાચના કરી લેવાની કે હે દીકરી, અત્યાર સુધી અહીંયા હતા એમાં કદાચ કાંઈ કહેવાઈ ગયું હોય તમને ક્ષમા કરી, કારણ કે લક્ષ્મી રૂપી રહેલી છે એટલા માટે હાથ જોડી કન્યાદાન વાળા અને દીકરીને લક્ષ્મી રૂપી યાદ કરી અને લક્ષ્મી દેવીને કહેવાનું કરે હે ઓમ યા શ્રી સ્વયં સુકૃતિનામ પવનેશ્વલક્ષ્મી પાપાત્મનમ કૃતદિયાં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાંકુલજનં પ્રભવશ્ય લજ્જા તાન્ત્વાનતાસ્મ પરિપઃ લય દેવી વિશ્વં તદેવ લગ્નૌ સુદીનૌ તદેવ તારાબલૌ ચંદ્રબલૌ તદેવ વિદ્યાબલૌ દેવબલૌ તદેવ લક્ષ્મીપતે તે ગૃહયુગૌ સ્મરામે ગૃહયુગૌ સ્મરામે ગૃહયુગૌ સ્મરામે. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હવે દરેક ભૂદેવો 2 મિનિટ વિરામ રાખજો, જેના કારણે અમારે અહીંયા એલાઉન્સ થોડું કરવાનું છે. હારે હારે સોપારી અને રૂપિયો ખાલી થાળીમાં રાખવાના છે. પૂર્વ તૈયારી મારે જો દરેક ભૂદેવોને નમ્ર વિનંતી, કોઈ આગળ પાછળ પૂજા કરતા નહીં. ભણાભાઈ બોલી દે. હલો. ચૌણચીક. હલો. આપણી સમક્ષ એવા લોક ગાયિકા કિજલબેન મકવાણા, કોળી સમાજનું ગૌરવ કહેવાય મારા વાલા, એ આ લગ્ન ગીત માટે સ્ટેજ માટે પધારેલા છે. થોડીક ક્ષણોની અંદર હમણાં આપણા સમાજને અને આ વર કન્યાઓને લોકગીતથી પ્રસાન કરશે એવા કિજલબેન મકવાણા, એટલે તાળીઓના ગડગડાટથી મારા વાલા બતાવો આ સ્ટેજ માટે બેઠા છે. અહીં આપણી વચ્ચે શહેર ભાજપના ઉપાધ્યક્ષ શ્રી હેમલભાઈ ચોટાઈ પધારેલ છે. શ્રી સમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કોળી સેના જામનગર એમનું શબ્દોથી સ્વાગત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ રસ્તો મારા વાલા ખાલી જ કરી નાખવાનો છે. હાવ તમારે આપણા ઘરડાએ કીધું તરી શકે તો તારજી જીવડા, બીજાનું બગાડીશમાં. મારો બાપ આપણી નાચ છે, સાથ સહકાર થોડો થોડો દેજો. અહીંથી અમારા ભૂદેવ મારી એક વિનંતી છે તમને, થોડો થોડો ત્યાં ગેટ જગ્યા રાખો, જેના કારણે કોઈ જગ્યાની અંદર સંભાવના બધી સર્જાય નહીં. એટલા માટે દરેકને વિનંતી, સાથ સહકાર થોડો થોડો આપજો અને ત્યાં થોડી થોડી જગા કરાવી દેજો. હા, આપણે લગ્ન ગીત માટે જ્યાં ઉસ્તાદો જે બેંજાવાળા હોય જે હોય સ્ટેજ માટે પધારે, આપણે લગ્ન ગીતના અહીંથી
થોડીક શ્રવણોની અંદર શરૂઆત કરવાની છે. અને મારા વાલા આ લાઉસમાં ઘડીએ વારીએ બોલવું આ લાયકાત ના કહેવાય આપણી. આ આપણા જ સમૂહ લગ્ન છે, આપણો જ સમાજ છે, તો આપણે થોડુંક જાળવવું જરૂરી છે મારા વાલા. કે ગેટ ખાલી હોય એટલે ખાલી જોવો જોઈએ. બાર ગામથી આપણા સમાજના એવા અગ્રણી આવે, કોઈ સાંસદ આવે તો આપણે આ ગેટ ખાલી રાખવો જોઈએ મારા વાલા. ચાલો તો હવે આપણે પાછા પૂજા તરફ વળીએ. સોપારી અને રૂપિયો જે થાળીમાં રાખેલો છે, બહેનોએ જળની ધારા કરવાની છે, ભાઈઓએ રૂપિયો અને સોપારીને સ્નાન કરાવવાનું છે. દરેક ભૂદેવોને નમ્ર વિનંતી, ભાઈ અણવર પાસેથી શ્વેત રૂમાલ લઈ લેજો. ઓમ રે ઓમ ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી પયોષ્ણી જલેસ્મિન સનિધિમ કુરુ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ન્યાક દૂધની ચમચી ચડાવી દેજો. પય સ્નાનમ સમર્પયામિ. ઓમ પંચનદ્યઃ સરસ્વતી મપિયંતિ સસ્રોતસઃ સરસ્વતી તુ પંચદા શો દેશે ભવત સરિતઃ પયેન દધિન મધુન ઘૃત શર્કરા મિલિતઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ફરી જલની ધારા કરાવી દેજો. શુદ્ધવાલહમ સર્વ શુદ્ધવાલો મણિવાલ અસિન્નઃ શ્વેતાક્ષો ઋણસ્તે રુદ્રાય પશુપતયે કર્ણા જામઃ અવરિપ્તાન ભોરૂપઃ પારજન્યઃ. હવે સમજો દરેક ભૂદેવો, સોપારી અને રૂપિયાની જે પૂજા થઈ ગઈ છે એ કન્યાના જમણા હાથની અંદર અપાવી દેવાનું છે. સોપારી રૂપિયાની જે પૂજા થઈ ગઈ છે, કન્યાના હાથમાં થોડાક ચોખા, સોપારી ને રૂપિયો અપાવી દેજો. વરરાજાએ જમણો હાથ રાખવાનો છે. સામે વરરાજાને જમણો હાથ રખાવજો. હવે કન્યાએ જે કન્યાદાનમાં બેસેલા છે કન્યાને હાથ ડાળી રાખજો. સોપારી, રૂપિયો અને ચોખા વરરાજાના જમણા હાથની અંદર અપાવે ત્યારે કન્યાદાન વાળા હાથ ડાળી અને એવું બોલવાનું છે, કન્યા અર્પણ. ઓમ રે ઓમ કન્યા અર્પણમસ્તુ, કન્યા અર્પણમસ્તુ, કન્યા અર્પણમસ્તુ. એ વરરાજા પાસેથી રૂપિયો ને સોપારી લઈ દરેક ભૂદેવ અણવર પાસેથી શ્વેત રૂમાલ લે, એની અંદર છેડાછેડી કંઠબંધન કરાવી દેજો. ઓમ રે ઓમ કન્યા અર્પણમસ્તુ, કન્યા અર્પણમસ્તુ, કન્યા અર્પણમસ્તુ. 2 મિનિટ ઉભા રહેજો ભાઈ, વાહ આગળ પૂગી જાય, તમે સિનિયર છો ને આમાં. ભાઈ દરેક ભૂદેવોને નમ્ર વિનંતી, માઇક માંથી જે એલાઉન્સ થાય એ જ પ્રમાણે હાલજો, કારણ કે આમાં બધાય મારાથી બધાય ભૂદેવો સિનિયર છે, પણ છતાં સ્ટેજેથી કૌશિક દાદાને નમ્ર વિનંતી, ભાઈ માઇક ઉપર જે એલાઉન્સ થાય એ પ્રમાણે હાલજો. દરેક ગુરુજીને મારી નમ્ર વિનંતી, જેના કારણે લગ્ન વિધિ છે એની અંદર કોઈ વિક્ષેપ કે આગળ પાછળ ન થાય એટલા માટે મારા દરેકને નમ્ર વિનંતી. ઓમ રે છેડાછેડી કંઠબંધન કરાવી દેજો. કે તદેવ લગ્ન શુદ્ધિ તદેવ તારા બલૌ ચંદ્ર બલૌ તદેવ વિદ્યા બલૌ દેવ બલૌ તદેવ લક્ષ્મી પતે તે ગૃયુગૌ સ્મરામી. હરે ઓમ શ્રી સતે લક્ષ્મીશ્ચ પતન્યા બહુ રાત્રે પારક્ષ્વે નક્ષત્રાણી રૂપવશનો વ્યાતમ ઈશ્વરનિખાણમ મુંબઈખાણમ સર્વલોકમૈખાણમ. એ છેડાછેડી બંધ થઈ ગયા બાદ કન્યાદાન વાળા પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ ભૂદેવોએ વરમાળા હાથમાં અપાવી અને કન્યાદાન જે વર કન્યા છે કન્યાદાન વાળા વરમાળા પહેરાવી દેજો. ઓમ રે ઓમ સમોર્ધમ શુભ લગ્નમ ક્ષેમ કલ્યાણે જ્ઞારો નિર્વિઘ્નેન શુભમ ભવતુ. હલ એ ભાઈ આ બિલાવાળા ભાઈઓ તથા સમક્ષ સેવક ભાઈઓ ઘણા ગ્રુપ છે અમારા વાળા અહીંયા સમૂહમાં સેવા આપવા વાળા, બધાને હું વિનંતી કરું કે આ બધા જે સાઈડમાં જે ઉભા છે ને કા એને નીચે બેહાડજો ને કા ઓલી બાજુ લઈ જાઓ. બિલાવાળાને ખાસ નમ્ર વિનંતી,
આ નીચે બેહાડી દ્યો. આ બધાને નીચે બેહાડજો, બે સાઈડ બે. ચાલો ભાઈ, એ વરમાળા પહેરાવ્યા ગયા બાદ કન્યાદાન વાળા પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય. વરમાળા પહેરાવ્યા ગયા બાદ કન્યાદાન વાળાઓ પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય. ભાઈ, દરેક ભૂદેવોને નમ્ર વિનંતી, બીજા ઉભા જ છે, રસ્તો ખાલી રાખો અને નીચે બેસી જાવ તો અણવર આ કન્યા અંદાજ દેખાપી હોય અને એનું સ્વાગતમ ના કરીએ એવું બને નહીં મારા વાલા. સ્વાગતમ ફૂલ આરતી અથવા શબ્દોથી જે સ્વાગતમ કરવાનું છે ને એ અમારે અહીંયા કોળી સેના જામનગર સમસ્ત કોળી સમાજ શેરી ટ્રસ્ટ જામનગર સમૂહલગ્ન સમિતિ એવા અમારે જીતુભાઈ સિંગાળા અને એવા અમારે માન્ય શ્રી દિનેશભાઈ પારેજિયા અહીં સ્ટેજ માથે ઉપસ્થિત હોય એમના થકી આ સમૂહલગ્ન નું આયોજન થયેલું હોય અને અહીંયા હાજરી આપી રહ્યા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ અપાય મારા વાલા. હવા બિલાવાર હવા હવે બરોબર હંધેરે નીચે બેહાડતા રહ્યો અને સાઈડમાં ઉભા રહ્યો એટલે આપણને ખબર પડે. હા કેજલબેન, હા હલ 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 હાલો, હસ્તમેળાપ થઈ જાય. બધા ભૂદેવો પોતપોતાની રીતે લગ્ન વાંચી લેજો. હારે ભાઈ, જે હસ્તમેળાપ થઈ ગયા બાદ કન્યાદાનની જે વસ્તુઓ છે કન્યા રીત અર્પણ કરાવી દેજો. નીચે બેહાડો મહેરબાની કરીને. જય માં વિષ્ણુ લક્ષ્મીજીની જોડા
જતન કરી હાચવજો. અમે દઈ દીધા દીકરીઓના દાન. એ જતન કરી હાચવજો. અમારે બેનીના દાદા અહીંયાના બોડા. અમારે બેનીના દાદા અહીંયાના બોડા. એને દઈ દીધા લાડકડીના દાન. એ જતન કરી સાચવજો. એને દઈ દીધા દીકરીઓના દાન. એ જતન કરી સાચવજો. તો હીએ ખીચી દોરી તૂને પલને કી ન મોરી. મેરે સપનો કો જુડાયા સારી રાત. ભલે બગિયા તેરી ચોરી ભલે निंदिया तेरी चोरी. बस इतनी सी बात तो रखियो मेरी याद. तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ. तेरी लाडकी मैं
ફટાફટ ફટાફટ હા મારું સુવાડિયા કોળી સમાજ ઠાકોર સમાજ આમાંથી વધારેલા આપણા સમાજનું ગૌરવ છે મારાવાલા કે આ સમૂહ લગ્નની અંદર રહેલા હોય વરાણિયા પધારેલા હોય અને આ સમૂહ લગ્નની અંદર આવ્યા હોય તો એને આપણા સમાજ વિશે કંઈક આપવું જરૂરી છે મારા વાલા 2100 રૂપિયાની ભેટ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ રામભાઈ કાલાભાઈ વરાણિયા લાલપુરથી પધારેલા સ્ટેજ માથે છે તેમના તરફથી 2100 રૂપિયાનું ભેટ આપે છે હું પેલા મારો સુર પાકો કર લઉં મારો હા જાનવી બેન ને વાંધો નહીં કર્યો છે પહેલું વહેલું સમૂહ લગ્નનું આયોજન અને એ પણ મોટા પાયે અને પહેલી જ વખતમાં 21 જે જોડાઓ છે એમને આટલી સરસ સંખ્યામાં ઘણા બધા દાન સાથે પરણાવવામાં આવી રહ્યા છે તો એકવાર એમના આયોજકો માટે ખરેખર દિલથી તાળીઓ થવી જોઈએ તાળી એવો કે અવાજ આવે ધીમે ધીમે નહીં આટલી મોટી સંખ્યામાં અહીંયા જ્યારે લોકો ઉપસ્થિત હોય ને આટલી તાળીઓનો અવાજ આવે તો ખરેખર યોગ્ય વાત ન કહેવાય એકવાર ખરેખર આપણા કોળી સેના જામનગર જિલ્લાના પ્રમુખ અને કોર્પોરેટર જામનગર મહાનગરપાલિકાના શ્રી જીતેશભાઈ શિંગાડા અને પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ અને ઉપપ્રમુખ કોળી સેના જામનગર જિલ્લાના શ્રી દિનેશભાઈ પારજીયા માટે ખરેખર દિલથી તાળીઓ થવી જોઈએ કારણ કે આવડી મોટી સંખ્યામાં આયોજન કરવું આટલા લોકોની વ્યવસ્થા જાળવવી એ ખરેખર ખૂબ અઘરી વાત છે અને સાથે જ એમને ઘણા બધા દાતાઓનો પણ સહકાર મળેલો છે એમને પણ આપણે ખૂબ જ હૃદયપૂર્વક આભારી છીએ વધાવીએ છીએ 1101 રૂપિયાની ભેટ મળેલ છે અને જિગ્નેશભાઈ ધીરુભાઈ પાટડિયા ગામ દોમડા તમારા તરફથી પણ આ સમૂહ લગ્નોત્સવમાં ફાળા રૂપે ₹1000ની ભેટ મળેલ છે આ બધા જ દાતાઓની ખૂબ ખૂબ આભાર કારણ કે નાનું એમ કહેવાય કે જ્યારે પંડિતજીએ કીધું કે ફૂલ નહીં પણ ફૂલની પાકડી સમાન પણ જે રકમ મળે છે એનો ખરેખર યોગ્ય જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે માટે તમારા કલ્યાણ માટે ઉપયોગ થઈ રહ્યો છે તો આપ સૌ દાતાશ્રીઓને પણ આપણે અહીંયા વધાવીએ છીએ થોડું દાન પૂર્ણ કરતા રહેજો એક મિનિટ ભાઈ દરેકો ભૂદેવોને વિનંતી 5 મિનિટ વિરામ રાખજો સંત શ્રી પધારે છે એટલા માટે 5 મિનિટનો દરેક ભૂદેવો વિરામ રાખજો માઇક માંથી એલાઉન્સ થાય પછી ફેરા હલાવવાના છે 5 મિનિટ સંપૂર્ણ વિરામ આપી દેજો